પોણી વાત ગોઠવ્યું ને અઠવાડિયે પોણી રાત ગોઠવ્યું ઈંડા હું કરે ફોન કર્યો હેલો ડબલ કરી તમે તો મારા આજ પાણી વળતું હતું ઈંડોમાં તે આવવું જ પડશે જબર ગોઠવ્યું આ પાણી તો અઠવાડિયે નેટ સેટિંગ કર્યું સાધન બાધન કોઈ નહીં મારા પહોંચ સારું હડો હું ઘરમાં જઉં છોકરો પાણી વાળે તો હડો મકાવા આવું સારું હડો આવીએ પાણી વાળવું કે નહીં ગતું જવું કોઈ સમજણ પડતું નહીં છોકરા શું કાકા ઘેર આવે પાણી નતું વાળી પાણી તો બેટા વરે પણ મારે તાર મોમાં ઘેર જવાનું થયું કાકા લઈ જાઓ કે હવે તું આટલે અરે તું પાણી વાળવા જા બરોબર મારું પાણી વાળે ને એટલે પછી પોણથી પેલું પાણી નહીં હાલે આપણે બોર વાળો હું તો પાણી નહીં વાળવાનું મારે તો આબુ લઈ જાઓ લે તું મની જા બરોબર હું તો નહીં વાળવાનું મારે તો આબુ જ છે ને નહીં મારે તો આબુ જ છે તું મની જા નહીં જો મારે તો આબાનું જ છે હું તો આબાનો જ છું મારે નહીં જવું પાણી તો કાલ હાલશે કોઈ નહીં હાલે પછી હમું તો રે પણ એટલા ઉકેલ જાય હાલશે એવું કહી જતા આપણે શું કરવું એને એમડા નહીં તો આબાનું લઈ જાઓ પાણી વાળ આટલી વખત પછી આપણે લઈ જાઓ હેડતા તને કાકા સામો જાઓ તમે હું હવે ગામમાં જાઉં સાધન બાધન આવે હું જાઉં તને કાકા આપણે કાલ બાઇક લાવી દઈએ બાઈક બેટા હું તાર મમ્મા ઘેર જઈને આવું ને પછી વિચારી હું હેડે લુકડો બદલી દઉં કઈ નહીં આપણું લે છોકરા છોકરો હેતરમાં પાણી વળ્યું ને તે અંભારી આવજો બરાબર કાકા તમે આવો ને એટલે આપણે બાઇક લાવી દઈએ હારે લો વિચારજો હા. હું જતા આવું કંટાળી ગયા કોઈ કોમ બોમ હતું નહીં આટલામાં હાથે જતા આવ્યો તો ખોટો બોલાયા પાણી હવે તો પીરે વાત થયું છે પીરે વાત થયું છે આવતો હોય છે છોકરો હા છોકરો બાઇક નું કેતો હતો આમ તો જરૂર તો છે બાઇક ની આમ તો હા હળિયો બળિયો કર્યું ફટ લઈને ઘેર લઈને હેડી નીકળ્યા લાવી ના હોત લાવી દો સેકન્ડ બેકન્ડમાં તો સારું હોય જોવું પડશે છોકરામાં ભાડમાં હોત પૂછવું પડશે જો લાવી દઈએ પાણી વાળું તો કંટાળે તો ડાળીએ ફાટ કરશો તું એટલે આ ઢાળીઓ તો હું ખોરતો હતો બરોબર પણ તાર મામા ફોન આવ્યો તો ઢાળીઓ કરવાના એમને મેળી ને કે તા કાકા કોળો તો મન તો કેવું તું એ ભૂલી જવું ઉતાવળમાં હું કરે કે એ તું પેલું બાઇક ની વાત કરતો તો બાઇક બારમાં હોય તો કેજે લાવી દઈએ છીએ આકડમાં હારું બારું મારા ભાઈબંધ એક હતો એ કહેતો તો વેચવાનું તાર ભાઈ બંધ કહેતો ફોન કરતી ના હોય તો આદત લેતા મેળ આવતી હું હલો હા તે પેલા બાઇક નું કર્યું પડ્યું જ છે ને ઓ મારે લેવું જ છે હા ઉભો રે તમારા કાકાને વાત કરાવું હેલો કેટલી કિંમત મેલી છે એ મેળ આવે તો હેડો હું જોવા આવું તો હરખાઈ આવે તો આપણે બે મેળ આવે તો લઈ લઈએ હેડો ઘેર હો વાંધો નહીં હેડો હું આવું ના હોતા તારે એ તો ઘેર હી બરોબર શું કહેતો કાકા ઘેર છે લે ના હોય તો આપણે બે જણા જોતા આવીએ બાઈક બરોબર હા કાકા સારું હોય તો લઈ લઈએ પૈસા પૈસા લેતા હું ઘરમાં હરખાઈ આવત લઈ લઈએ ને તારે હા લે સંપર્ક કરી દો
બેટા ના હોય તો તું રણભા ના અકુબા પણ જતા હવે હા. બાઈક નું મુહૂર્ત કરી દઈએ. હા હું કહેતા આવ્યો એમ. હા જલ્દી આવજો પાછો. હા તમે બાઈક આવી જાઓ મજા આવી જાવ તો બાઈક શીખી જાઉં ત્યાં રણભાઈ કહેતા આવું ખુબાંગ કહેવા જાઉં. હશે એવી અંધારા આવવા માંડ્યો મોબાઈલમાં. રણભાઈ આવો આવો ઘણા આવો બે. મારા કાકાએ બાઈક લાવ્યો હા તે મુહૂર્ત કરવાને તો તમે આવો. અને અકુભાઈ કહેતા કહેતા આવું જવું એમ કહેવા. હા તે કહેતા હું આવું એમ. સારું. અનારસિંહ ને બાઈક લે હવે આપણું તો કોઈ રહ્યા નહીં આવી. આ જતા છે મુહૂર્તમાં. અનારસિંહ ને બાઈક લીધું હતું આપણે જ કોઈ કર્યું નહીં. મુહૂર્તમાં જતા હોય અનારસિંહ બોલો આવો આવો રણભા. બાઈક લા સારું કર્યું. જોઈ લે જોઈ લે. બાઈક તો સારું દેખાય. રસ્તામાં પડી હોય રણભા. ચલો આવ્યું. 30,000 રૂપિયા આલે છે. હમ બાઈક સારું પાછું હો. સારું સારું હમ સારું કર્યું લાગે જો બરોબર ને? મુરત કરી પેલો આવો છોકરો અને બોલાવા અકુબા તો જતા અકુબાન નહીં કીધું એ બોલાવા જો અકુબાન બોલાવા જો છોકરો હા આવા બોલાઈને આવતા ને. સારું અને બીજું પાન કીધું તું ના બીજું પણ તો આપણો લેવા દેવા. એવું સારું લાયા લાયા તો જૂનું કા લાયા નવું લાવવું તું કે એ વાત હતી રણભા હા પણ જો ઉનાળો હમો આવે ખર્ચા વધી જાય સમજ્યા તમે. લગન ને બગન ને જેન ને બેન ને હાન ને આમ બધું ખર્ચો કેટલો પોકે છે. કરતા તો બરોબર પણ તમારે તો પૈસા તો હતા નવું જ લાવી દેવું હતું કે તમારે બરોબર છે પણ કોઈ નાના સેકન્ડ સારું આમ તો ખોટો ખર્ચો નહીં કરો. સારું કઈ આવે ને તું ઓ કાકા ખુબા તો ઘેર નતા બહાર જેલા હતો. બાર જાય તો કશો હોતો નહીં. રણભા બે મુહૂર્ત કરી દઈએ હું તે કરી દઈએ. છોકરા ગમે પેલું થાળી કંકુ તૈયાર કરવું પડ્યું લેતા હાલ આવો. લોંગ કાઢ આપણે બાઈક બાઈક ઊભું કરીએ અમુક. હા કરો આવડા ભાઈ કોણ તો લાલ બધા સેકન્ડ માં લાગા તમે આવું લાવી દેવાનું તમે ના મેં સાચા વધી ગઈ. બરોબર એ તો વાત ના હોત તમારે આગળ કરો ને. ના ના તમે કહો બરાબર સંપલ કાઢો છોકરા કોણ બોલાવે નથી બોલાવી લા કંકુ તો બોલાવી આલો એ બોલાવો. બરાબર બોલો મુહૂર્ત તો થઈ ગયો આપણે હા બરોબર ફાઇલ મેં લેવું. લાવો લાવો મુરત તો કરી તમે હમ સામે લાવો પેલો ચા તો લઈ જાઓ. દાદા કોણી બોલાવજે સારું કર્યું લાવો તમે હો. ખૂબ જ પપ્પો હોય જતા અત્યારે ના શું ગયા બા તાબાક મેળવા કે બીજું કોઈ કેવું ચાલે તમારે હો સારું ખેતી બીજી જઈ ગઈ. હો છે તૈયારી આપો તો તું બગાડ આવ્યો પણ તો હેડે જાય બધું છોકરો નોકરી કરે કે નહીં કરતો છોકરો જાય ને નોકરી બરોબર નોકરી જેવો આજ તો પણ ના સારું કર્યું ખોટું તને ઘેર બે ના નોકરી જાય જાય એમ તો પગાર લાવો કેટલો પગાર એ ના પગાર છે 10,000 રૂપિયા જેવો સારું સારું હા હા આવું આવું કનો ફોન આવ્યો હા એક ભાઈબંધ નો ફોન આવ્યો ઉતાવળમાં જવું પડશે થોડું તેમ એવું કોમ પડ્યું કોમ દિન થોડું કોમ હતું થોડું એવું સર ઇમરજન્સી ઇમરજન્સી જતા હતા હા હા હું જવું તારો એ હા જાઓ હા હા જો તો હા આવ
ઘણું તો ઊંધું કરીને ચો હેડે હું મોમું જોતા નહીં આજો કે ચોલ્લો ને બોલ્લો કરીને આ તો ચો જીયા હા, અમારા અનરજંગ બાઈક લાવ્યો તો તે મુહૂર્ત કરવા જતો ના હોય એના સંગ બાઈક લાયા હોવા અરે મેં વાત તો આપડી હતી હમણાં સવારે કે બાઈક લાયા કોઈ કહેતું તું ખરા મને લાય તો તમે શું કરો હતા યાર તમારી જિંદગીમાં તમે કઈ કર્યું જ નહીં હજુ સુધી તમે એવું કર્યું તો તાણે કોઈ અમે મજૂરી કરતા જોર આવે તમને જબર જોર આવે છોકરો એવો ને તમે છોકરાની જબર જોર આવે તમારે તો તમે શું લાય ઊંધા પડી ગયા તમે તાણ અમે તો હોક ના લાવે પણ તમે અમે તો મજૂરી કરીએ છીએ તો કરો મજૂરી કરતા હોત તમે હું તમે અમે તો વાન તો કહેવાય જે પછી રીસ છે કાઠું લાગે અને આવીને આવી બીડું તો હેડીને આવી ઉભો હાથ જો જતા હેડે તો બાઈક તો અનરજંગ લાવે પણ વસ્તી મેળો મને મારે બાઈક તો લાવવું પડશે હવે કઈ જશે વધારે પણ કોક કરીને કોક કરવું તો પડશે જ કેમ કે સાચું કહેવા જઈએ તો અમે મજૂરી કરતા જોર આવે છે સાચું કહેવા જઈએ પછી રીસ ચડો છે એટલે કોક હવે આય ને કોક કઈ જશે મેણું મારી જશે મને પણ હવે ખાડામાં તો આને ગાલી દઈએ કોક કરી ગમે તે બોલ બોલ કરો બીજુભાઈ ઓ આવો રંજુભા આવો શું બોલો આ રેન્જ પેલા રણુભા આ પેલા અનારસિંહ બાઈક લાયા એવું હતા ઓહો એ મુહૂર્તમાં જઈને આવતા હતા તે મેં કીધું લે શું જીયા કે મુહૂર્ત હતું બાઈકનું મેં કીધું તમે શું કરો તમે કીધું લાવો કોક કરીને તમે એમ કીધું અમે મજૂરી કરતા જોર આવે છોકરા બે કીધું મજૂરી કરો અમે મજૂરી કરતા જોરે આવે એમાં તો મને જેટલું કહી ગયા શું કહી ગયા કે તમે તાર શું કર્યું ઓમ ને તેમ ને તે એવું હોય ને કોક કરીને કાલવા જ છે ખાડામાં દેવામાં તો ઉતારવા પડશે લવરાબુ જ છે બાઈક ગમે તે કરી લાવરાઈ દઈએ લવરાઈ દઈએ તમે ટેકો આલો થોડો ઘણો ચાલ દઈએ આપણે ટેકો ફૂલ હાઉ ચમ કહો હોય ને હવે બોલી જશે એ પ્રમાણે સારું લે થઈ જાય એમ તો લાવરાઈ દઈએ ત્યાં હળો ત્યાં સારું હળો તાણ. રંજુભા તમે એક કામ કરો હું તો જઈને આવ્યો મેણું જબર માર્યું બરોબર પણ હવે તમે એકદમ ના જાઓ ને એવું મેણું મારો ને અને ખાડામાં તો ઉતારવા જ છે ગમે તે કરી તમે જો તો તમે બેહો તા હું એવું પાંચ જઈને લાકડા મોકળો વળગાડીને આવું ત્યાં. હા હા હવે ઉતારવા જ છો કોઈ કરી ગમે તે થાય પણ વટ ખાતે તો બાઈક તો લાવવું તો પડશે હવે આ વસ્તી મેળો અમારે ના ચાલે હવે ગમે તે કરવું પડશે બાઈક તો લાવે મેલું નહીં અમે કાકા હું વિચાર કરો તાર બા બાઈક લાયા તે ના વિચારો કરું ક્યાં લાયા વળી એ કાલ લાયા એવું છે હતા આજ મુહૂર્ત હતું સવારે કરી મુહૂર્ત દેવાનું મુહૂર્તમાં જઈને આવ્યા જઈને સવારે જોઈ તો હું લે તા મારે જવું હું જઈને આવું તાર નહીં જાવ બે શાંતિ દે તો જાવું પોણી બતા ઘરમાં તો હા વન ચેટલું બધું ઉતાવળ હતી એ જવાનું યાર આખો દાડો તો મેળો હું હમણાં આખો આખો નહીં જતો જોઈ બેસ બેસ ઘરમાં બેસ સોનું મનું એના શું કે રણબા હા આવો રજુબા આવો બેહો. ચમ મૂડ વગરના બે રહ્યા હા અમારે પેલો વાળો લાવ્યો છે ઠોસરું જ દે એના વિચારમાં પડી ગયો છે વાત વાપરી અમે લાવ્યો છે તો જગન જે મારો વસ્તીને મેળો મારો પડવાનો તો આખો તમે લાવી દો તા નહીં છોકરો કમાતો લાવવું તો પડશે તમે મેળો છોકરો કમાય છે ઘણું લાવવું તો પડશે તમે કિશન હા કાકા પોણી બોલાય હા રજીબા હાલ પોણી હાલ લો અમે લાવ્યો પણ મેળવું નહીં ભાઈ લાવી દો તમે ભાઈ બા હા લેણું ખમાય પણ મેણું ના ખમાય મેણું માથાનો કા કહેવાય લડો તાણ મેં નીકળી તા હા આવજો તો કા આયા પા શીખવાડવા આયા છીએ આયા મેળું મારીને જા પા જો કા મેળું માથાનો ઘા પા શું કઈ જા પા હારે લાવવું તો પડશે અમે ગમે તે કરવું પડશે કિશન ઓ કિશન પેલા હું કઈ જ્યાં વાપર્યું તને એ તો વાપર્યું કાકા મેળું મારીને જા હાલ કે બાઈક લોન તો આપણે લાવ્યા સારું છે લાવવું તો પડશે વાત સાચી હવે મેણો તો કાકા ના ખબર હપ્તાનું તારે સેટિંગ કરવું પડશે ડાઉન પેમેન્ટ તો પૈસા હું તને ગમે તે કરીને કરી આલું હપ્તા તો કાકા અમે નોકરીની પગારમાંથી ભરાઈ જાય હા તમે ડાઉન પેમેન્ટ ભરતા હોય એ તો તાર માના પેલા દાગીના પડે ને દાગીના પડે ને ત્યારે હાલ દઈએ ચાલો એમ કરીને લાવીએ હપ્તા તો તું ભરજે
હપ્તા તો વાંધો નહીં કાકા. હા ભરે નો મપતા આવો હપ્તા તો ભરાઈ જાય. ઓ નકા ભાવ પાછો મેળો મારી અરે તને ખબર નહીં હજી વાંધો વાત સાચી. યાર કરી હાડે નો હવારાનો બાઈક લેવા મોકલે છે મારા જોડે કેટલો રહ્યો રહ્યો હજી આવ્યો નહીં ઉતાવળ છે મને બાઈક ની તો કાકા હો મારો જો ભાઈ ડબલ લાવ્યો વટ પાડે હું લાવ્યો તું તો લ્યા જોવો જોવો ખાલી હા હા હવે મજા જ આવશે. વટ પડી જાવ હવે કાકાનો તો તાર કાકાનો તો જબરું લાવ્યો હવે આવો મેળા વાળા તમને ખબર પડી જાય ભૂક્કા કાઢી નાખવાના એમ ગાડી કાકા. નાખવા આવ્યો તો બરોબર જબ્બર લાવ્યો છું ને હા આ બાઈક ઉપર ખાલી તમે બેસો ને હા. તો મજા આવે ને તમારો વટ પડી જાય ખરેખર. એવું જ દઉં તું કિસાન વટ તો મજબૂત જ રાખવાનો કાકા. વટ જ પાડવાનું છે બાઈક પર હારે બીજું કઈ કરવાનું નહીં આપણે પેલા મેળો મારી ગયા હતા આપણે કિસાન મુહૂર્ત કરી દેવું પડશે આવી પેલા તા ભાઈઓ કહેતા હે મુહૂર્ત કરવાનું અકાબાને કહેતા હોય છે હા બધાને જઈને કાકા કહેતા હું. બધું કહેતા છે તું તારો હા હા હું બેહું આટલા તા ભાઈ વટ પડી જાય ગમમાં પેલા મેળો મારી જાય યુવાને જ બતાવું છે લઈ દઈને ખબર પડે યુવાને મેળો મારી ના કોઈને કદી કોઈને કોક બાઈક લાયા આ પડી રહ્યું લાયા તો લાય હું તમે કાલ જોઈ હતા કાલ હું કહું જો તો બાર જજો હારી બાઈક લાયા છોકરા ગાવા મેલો પણ ઘેર નહીં રે એવું હોય કે ભાઈ ઇન્જેક્શન તો બાઈક હારી દેખાય ચલામ પડ્યું આ 30,000 રૂપિયા લેવાનો 30,000 લે બાઈક હારું તો ખોટા ખર્ચા કરવા વાત આજે નવું લાવવું ના કરીએ આપણે ભાઈ જે રીતની પોઝિશન હોય એ તો લવાય બરોબર છે બરોબર રેડી લેવલ સારું કરી દીધું સારું લાવે છે કણ નવું લાવવું ને? નવું તો તારે કેટલા પડે ખર્ચા કેટલા આવી બેહો બેહો કાલ હું જોયો તો આપણો પેલા જલુબા નહીં ઓહો ઇવન ઝઘડો થયો તો વચમાં ખબર ઓહો એ સમાધાન હું જોયો પેલો લડ્યા હતા એનો ડખો છે એ રે ડખો નહીં દર વર્ષે મારા વર્ષે કરવું હોય અનરભા ઓહો વાવ વાવ ભાઈ કિશન આવો આપણો અખવા તમારે આવવાનું છે બાઈક લાવ્યા છીએ એ મુહૂર્તમાં. ગાડી લાયા હા હમણાં લાવ્યા. બરોબર તમે લાય ઓહ, ના હવે બે આવવાનું કીધું મારા કાકાજી. નવું લાયા હું એવી તમારું જરૂર પડે તમે બાઇક લાવી દીધું મારા કાકાએ દીધું તે લાવ્યા. એવું ઓહ. એ હમણાં આવજો તા. બાઇક આજે હમણાં હા રડો પણ એવી તમારું જરૂર હતી તમે અચાનક બાઇક લાવી નવું લાવી મેં નવું લાવી દીધું તા. એટલે જોવું તો ખર્ચા બરચા ઉનાળામાં આપણા આગળ ખર્ચા આવે છે મારા કાકો કી હવે એક નવું મહિનો લાવી દીધું, બાજુ નવું લાવી દીધું. પણ આ કાકો તો કોઈ પણ એમ મચુબાન થોડું લાવી દેવે હપ્તાની તો ભરાઈ દા હું નોકરી જઉં છું તે. હા રોડ તું બધા કઈ ના કર આ તમારો કહેવા જ આવ્યો તો જાણી મુહૂર્ત હતી મુહૂર્ત હમણાં કલાક પેઢી. તું નેતા રેડ અમે આવી છે એ હા હાલો બેહો બસ હું ઊંધી ઉકલી સીધે રહો નવું પેટી સોળાઈ હવે જઈએ તાણી ખબર પડે આપણે એમનું તો ના બરાબર પણ આવું કેમ કરી એવું નહીં એ કઈ પણ ખબર હવે જોઈએ પેલા તમે ઘર બનાવતા હતા બાજુમાં ઘર બનાવવા લીધું એવું નહીં હા ખબર હે તો હવે જઈએ ને તાણી ખબર પડે હવે શું થયું નું કેટલો લે હળો. પડે લે જતા આવીએ હળો. મુહૂર્તમાં જતા હશે ને. પેલું બાઇક અરે તમારું બાઇક જોઈને તો નહીં લાય એવું જ લાગે આમ તો એમને તો આપણે ખર્ચો કરે એવો નહીં લાગતો રૂપિયા પણ ચડાયા બળાયા જ નહીં એવું જ હશે અને જો ખેતીમાં પટી દલા હે નોકરીમાં પટી દલા હે આ વખતે પૈસા નહીં અવારનવારમાં મેં ઘર થયું તો યાર તો કોક અડવાનું મેલું લાગે કશું વાત નહીં હળો જઈએ ખબર પડી જાય તમારે છે ડબલ લાયા લે આ તો જબરો વટ પાડી નાખે એવું બાઇક લાય
કેમ પડ્યું છે યારી? પડી છે 2 લાખ રૂપિયા પડી છે 2.5 લાખ. ઓહો આટલો બધો ખર્ચો કરી નાખ્યો છે મોને? લો આવો કુબા હા આવો હા નરજંગ આવો ઓ કિશન લા મોટો લે લો મોટો લાગો કિશન હા લાયો કાકા આઈ જા બધા મુહૂર્ત કરવા માંડો. હો આઈ જા તમે તમારી જ વાટ જોતા હતા લે પોળી બલ કોઈ જરૂર પડી જાય આટલું મોંઘું બાઈક લાવી દીધું. નરજંગ લા તો મને લાવી દેવા દે વિચાર આવ્યો તો લઈ. પોણી ગયો અનારચંગ લાયા તો તેમાં લાવી દીધી. હો તો વડ રાખવા લાયા એમ હો પણ પોઝિશન પ્રમાણે લાવું તું સેકન્ડમાં લાયા હોત તો તો. છોકરો નોકરી કરે હપ્તા કેમ ઉભા રહે એમ કરીને લાવી અમે સારું લો કશું વાંધો નહીં. એડા મુહૂર્ત ની જેની વાર કિશન તો આપણું થાળી ને લાવ કંકુન ગોળ ને બધું એ લાવ્યો કાકા કરી દઈએ કેવું મારું એમ ભાઈ બાઈક રેડી મસ્ત લો જબર લાયો. નવું લાવી દેવા તો વિચાર આવ્યો તો બહુ ના સારું કર્યું. એનો કાકા મુહૂર્ત કરી દઈએ તો હાલો પણ મુહૂર્ત કરી રણબા કોણ મુરે સારું લાગે બાઈક કેરેલા મુરે તેરા કરી ના ના તમે કરો તમે કરો તમે કરો તમે અલ્લાહ તમારી ઈચ્છા ભાઈ ના તમે જ કરો ને સારું લાગે તમે કરો. સરખા કરો થોડા બરોબર નાવા તો હું હરખા કરવાના ના કા કરે સારું મુરત બે હે સાથીઓ દોરો આટલે એક બાજુ આટલા દો દેખ પંખા ઉપર સાથે. બરોબર છે ને મુહૂર્ત માં તો કોઈ ભૂલ તો નહીં? હાર પહેરાવો હાર. હાર તો પહેરાઈએ પકડો થાળી પકડો કીધું હાર પહેરાવવાનું ગોળ ખવડાવો. હા હા બધું લાયા છીએ કોઈ બાઈક એટલું નહીં લાવે ગોળ ગોળ બધું લાવે લો કાકા પૂછી દો સારું મુહૂર્ત થાય. પૂછ્યું તાર કેવું ના પડે ફૂલ ફૂલ નાખો વધાવો. લો હા લાવ તકલીફ છે યાર દાઢોની શું થયું? ઓછો ખાઈએ ના ના મુહૂર્ત બધું લેવું પડે તો લીધો ને લાવ બાપા યાર ચોલ્લા કરી દો. બાપાને ચલા કર તા મેલાવરા બે બે મને કરો તમને કરો પૈસા વળી તમને કરો લાડવા કરો ને તમારે લાડવા જ છે ગાતો 2 લાખ ની લઈ આલો લાડવા જ હોય. લો આપણે તો લાવી આવું. તા મારે કહેજો તા મેલો ના ના બસ એ ચા નહીં મેલાવો. ના ના પીવો ના ના બસ ના ચા નહીં બસ આ ગોળ ખાધો મુહૂર્ત કર્યો આવી ગયું બધું. અમે નીકળીએ થોડું કોમ હતું. તો આવું દીધી ના ચોય જવું તો નહીં ક્યારે જઈએ કે ભાઈ થોડું કોમ કાજ જોતા જો હોય. બાઈકો મારું હોય ને બાઈક મસ્ત બસ સારું સારું. સારું તમને ગમે એટલું સારું હોળ આ મને જોતું તો કે લાય ને હાજર થઈ ગયો કશું તો ગોળ બોળ ખવડાવો. ગોળ તો ખાધો સારું આવજો તાવ ખૂબ આવજો નરચંદ નકુબાનો ગમી નહીં બાઈક લાવ્યા દેવાનું ગમી તો લાગતું નહીં મારા બેટા કેવું થઈ પડશે ચલો પાછળ ચેતાવું था લાયા તો છીએ નવું લાયા કાલ તો ટાઈમ નતો મળ્યો આજ જીએ વાળ કેવું લાયા શું કેવું તમારું? જોઈએ અમે આપણે જે વિચાર્યું તે તો થઈ ગયું હા આપણો પ્લાન સફળ થઈ ગયો શું કેવું જે કરવાનું તે કરી દીધું હળો, આપણે જીએ, હળો. લાડો જઈએ આપણે. આવો ગંજુબાર આવો, રમવા. કેવું છે કયો આવો, બાઈક લાવી દીધું તમે તો ભાઈ લાવી તો જોવો તમે કે કહેતા હતા ને લાયા તો સારું જ મારું બધું. જીવનમાં સાયકલ જ નહીં લાવ્યો તો લાવીને ઘોડો ઉભો કર્યો ને લાયા, એ સારું કર્યું, હળો. અમારે કોઈ દાડો મજરા આવે છે ઘોડા જેવું છે ને યાર. મેળો મારતા હતા તમે ના ના સારું કર્યું યાર લાયા તે. વટ પાડી દીધો જોયો ને ના ના બરોબર છે. બાઈક ના કરતા જબરું લાવો હિલ જતા કાલ તમે કેવરાયું તું હા પણ ટાઈમ નતો એટલે પણ નતા આજે કીધું આજ જવા દઈએ ને કહેવાય તો તું કિશનમાં નીકળ્યો તો તમારે યાર નીકળ્યો તો પણ ટાઈમ નતો એટલે કીધું આજ આયા હોય કાલ ના આયા હોય બરોબર સારું સારું કરી આવ્યા તો બીજું કોઈ કેવું ચાલે હો સારું કમામ મજા આવી તો બસ અમારે લાવવું છે કીધું વિચારીએ નવા તો વિચારો તો જિંદગી જતી રહ્યા કોઈ નહીં જતી રહે હવે શું તમે નથી રહ્યા. યાર, આવું શું બોલો તમે અડધી તો થવાય તમારી જિંદગી અડધી થવાય પણ લાવીએ યાર આગળ આગળ હા તો બીજું જે જવા દો હું ચા મેલાવું ના ના ચા નહીં ચા નહીં પીવો, અમે ચા નહીં પીવો અમે નીકળીએ એવું ના જાવું થોડી ઉતાવળ છે એટલે સારા હતા
સારું કર્યું હેડ્યાથી કેવો મેળો મારતા હતી. મેળો મારે છે કાકા આ હું ચા પી રહી છે, ચા ચા પીવા ના પીવા. ચા રહેવાનું. પીવા રહ્યા તો આબરૂ જાય આપણી. એવું તો બોલું જ નહીં, શું કરવાનું કયો. હલો હા શેઠ, શું થયું છે? કેમ અચાનક ના પાડો યાર? તમારે તો ના ના, તમારે કેવી વાત સાચી, પણ સારું હેડો તા. કાકા ખરેખર કંટાળી ગયો હો. ચમ હું જેવું થયું આ શેઠિયાનો ફોન આવ્યો તો કાકા નોકરી તો ના પાડી. કેમ ના પાડ્યું? કારણ છે કે તમારું કોઈ કર્યું છે મેં તમે. કાકા હું તો કોઈ નહીં કર્યું, પણ શિખર હું ચીન તે ના પાડી દીધી. હા તે બીજા નોકરીની જો કરો તો ચેડી સારું હેડો કાકા, તાણે તો કોઈક બીજી નોકરીમાં જાઉં. ગમે તે જો કરો તો નોકરી જો ના એ તો ઘેર હારું. ઘેર વેરે કોઈ પૂરું ના થાય તમારો. વાત સાચી, સારું હેડો તા. ઓ પા હા બોલો. હા બોલો બોલો. બાઇક ને એ તો ભરીએ બાઇક ના ધપતા તો. ના 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 તો કરોડો કે છે હેડો મોડો બધું એ તો. હા હપ્તા વાળાનો ફોન આવ્યો છે બાઇક ના. આબરૂ તમારી જા. જાય તો જાય હવે ઉભું થા મોઢામાં બેહા દે. તારો બાપુ બોલે છે ને બેહી ગયા મોઢામાં. હા હાલો પેલા તો સારું સારું બોલતા હતા, લાવા તાણ બોલે વાત સારું રાખો તો તમારો. બોલું પણ સારું સારું વટ રાખવો તો એટલે તો રાખો ખબર પડે વટ આવી. તમે કોકના અવાજે ચડ્યા હતા. ચડા તો ચડ્યા સારું હતું એ તો ના તળ્યો તો વાદી. તું તારા ભરોસે લાવ્યો તો ભાઈ. એ તમારે ફોન રાખવું પડે કાકા, મારે શું રાખવાના આવે છે? હવે ક્યાંથી જતો હવે પેલા હકુબાન અનારજંગ બોલાતા આવી એના કોઈ કરશે એમ યુવાનભાઈ લેવા પડશે એમ ગમે તે. સારું હેડો તા, હું બોલાવીને આવું તા. જા હાલ જા હેડ જલ્દી બોલાઈને આવજે પાવ. લાયા તા બાપાનું નામ રાખવા દીધો કે વટ કોયો હોય બાપાનો હવે. હેડો હેડો મોડું થાય એમ. મારું તાણી અમે કહેતા તાણી ઓછો નથી ખુલતી, પેલા ફોન રાખ્યો નહીં. વાત સાચી, પણ મારા કાકા એવું કર્યું છે. હકુબા હા યો શું હતું? એ તો બાઈક ખેંચવા બંધ કહેતો હતો પેલો તો. ક્યાં ભરી નતા લાયા પૈસા? નતા ભર્યા હતા ક્યાંક લોન ઉપર લાયા રે. લોન કરી. તાણી હું તમને કીધું એટલે કહું ચમ આટલું બધું પેલું હજી કર્યું ચમ બાયક લાયા. તાણી તમે એમ કહેતા કે અમારે જરૂર હતી લાયા નતા રહેવું છે. એટલો તો વટકાતા લાવ્યા હતા બાઈક એટલે એટલે વસ્તીના ચડાવવામાં લાયા રે. હા, મારો કાકો હા નતા ખાતા. વસ્તી મેળો મારતી હતી એટલા લાવ્યા અલ્યા હતા. પણ તારા કાકાને ખબર નથી પડતી, તને નથી પડતી. આપણી પોઝિશન ના જોવી પડે, આપણે જે રીતની પરિસ્થિતિ એ ના જોવું પડે. વાત સાચી. શું વાત સાચી છે? આવું કરીને મેલી હતી એવી. આ બાઈક ખેંચી જાય તારા બાની આબરૂ નહીં જાય? એ વટ માત્ર લાયા હતા, વટ રાખ્યો તમે? વાત સાચી, પણ મારો કાકો કી આપણે લાવીએ એટલે લાયા હતા. અનારજંગ બાઈક લાવ્યા તમે વસ્તી મેળો મારી હતી એટલે હું બાઈક લાવવાનો વિચાર કર્યો હતો. બજારમાં હાથી નીકળે ને એટલે કૂતરો ભસે જ હોય, પણ એ બધું આપણા મગજ ઉપર ના લેવાય. આપણે ખબર હોવી જોઈએ કે ભાઈ આપણે જે રીતના ખર્ચા છે, આપણે જે રીતનું ઘર હેડાડીએ એ આપણને ખબર હોવી જોઈએ. ભાઈ વસ્તીના ચડાવવામાં લાવી દેવા થોડું ચાલે. વસ્તી મેળો માં તો શું કરું કે લાવવું તો ભરી દે ને હળો, વસ્તી મેળો મારતી હોય તો કરી દે હળો. સમજ્યા વિચાર્યા વગર કોમ ના કરાય. ભૂલ થઈ જવું કરું કયો. ચાદર જેટલી લોબી હોય ને એટલા જ પગ લોબા કરવાય. ખબર પડે? પડો પડો ખબર. આપણે તમને ખબર હતી કે આપણે ઉનાળામાં ખર્ચા આવશે, હજી તો ઉનાળાના ખર્ચા બાકી. વાતચીત છે કરે. તારે એ દાળ મેં તમને કીધું હતું એટલે કહો આ પગ ઉપર કોલી શું કરા કરી. તારે તમે એમ કહેતા કે મારે જરૂર નથી અમે એટલા માટે લાયા. પણ આજ હું તમને એમ કહું કે તમે પગ ઉપર કોળી નહીં કરી, કોળિયા પર થઈને પાટું મેલ્યું. તો વાત તમારી સાચી છે. બાઈક ખેંચવા આવવાનું કરજો તો. શું કરશો તમે કયો હોય? તમે હાલતા હોય તો ભર દો. એટલે અમે હારે આપતા તો ભરી દેવું, બરોબર હાલશું અમે ભરી દેવું. આગળ તમે શું કરશો? આ 2 મહિના ઘેર બેસી રહ્યો, તમને ખબર નહીં પડતી કે આપણે નોકરી મેકલી ને? એ તો એમ કે મેળ નહીં પડતો મારો, પણ તમને ના ખબર પડે કે ભાઈ આ ઘર કેવી રીતે હેડાડશું આપણે? બરોબર તમારી વાત. મારું ઓબળું સારું હતું કે. તો કહેવું પડે ને આપણે એ રીતનું.
હતું બના આપણે કોઈ ના હોય બાઇક લાવીને ભૂખ જ નહીં એમ શું ચાલે હિતા વડ રાખવા માટે એટલે ઘણો કહો આટલું આટલું ઉપરનું સેટિંગ કરો તમે લાય એટલો પૂછવા આવ્યા હતા તો હવે તો એ તો કહેવા હતો મેળા વાત સાચી છે, પણ એ દાવ તો એમ કહેતા કે અમારે વડ રાખવા માટે લાવવું કે એ દાવ તો તમે બહુ એવું કહેતા કે તમને ગમી નહીં બરોબર તો ના કીધું સારું હતું શું કરી શકે હવે કરો તમે આટલા આટલા કરી આલો આટલા તમે તો અમે આટલો હપ્તો તો ભરી દેવું આવતા હપ્તામાં તમે જે રીતનું સેટિંગ કરશો એ તો નોકરી એટલે હું આનો કિચનમાં જાય ને નોકરી નોકરી તો કાકા જવું જ પડશે જ ને. ગમે તે જગ્યાએ તું તારો આ બાઈક પણ તું આમ થોડું સમજી વિચારીને આગળ ડગલો ભરો તાર કાકો તો કોઈ એ તો હવે એની ઉંમર થઈ એ બધી ના ખબર પડે કે આગળ શું થાય તમને નહીં ખબર પડતી કે આપણે ચી રીતનું ઘરે હેડાડવાનું એ વાત સાચું બાપા. તો હવે તો બધું સમજી વિચારીને પેલું રી કરો આગળ વિચાર્યું હોત તો આ દાડો ના હતો મારે. તમે હવે એ રીતે આગળ સમજી વિચારીને આગળ ડગલો ભરો તમે હકુમા આટલું આટલું આજનું કરીએ ને કાલ શું થાય એ થઈ પડશે એ રીતનું નહીં તમારી વાત સાચી કુબા. આટલું કરો આટલા હપ્તાનું કરો આટલા 2 હપ્તા 3 હપ્તાનું કરીએ તો હપ્તોનું તો કરીએ હવે પણ હવે થોડું સમજી વિચારીને કરો હું વિચારવું પડે તો આવી તો આપણે નેટ 10,000 ના પગારમાં આપણે જીવતા આપણું ઘર હેઠતું હોય ને તમે ડાયરેક્ટ આવી તો 2 લાખના બાઇક લાવીને ઉભો કરી દે એમ થોડું ચાલે હા ચાલો વિચારવું આપણે. એટલે આ ખેતી જો તમારું વટ રહેવાનું ના આ ખોટા વટમાં આ લાઈન ઊભું કરી દીધું એ વસ્તી તો મેળો મારે જાય તો હું કરું કે મેળો મારતી હતી વસ્તી ને પેલા રંજુભાઈ ને બીજુભાઈ એવું તો કોઈ નહીં એ આખા ગામમાં એવો જ મારે તો મેળો હતા એ લાયા કે આજુ સાયકલે લાયા હો એ આવી એવાની એવો માણસોની વાતમાં આવીને તમે આવું બધું કરી દો તારે એ બધું જવા દો મેં આટલું તમે હપ્તાનું કરો આટલા 3 હપ્તાનું હવે તો હું આ નોકરી એકલી જોવા વધુ નહીં કાલે હું નોકરી ગોઠવી નાખું છું એ તમે એકલું છું નોકરી કા કાલથી નોકરી જતો રહેજે હું તો સવારે આવજે નોકરી પેલા ભાઈ બંને વાત કરાવું તા માને કે મળે તા પેલા જાણે આવો પેલો હપ્તા વાળો આ જબાન કહેતો હતો હવે તો દાડો આસમી ગયો શું આવશે તારે વધો નહીં એ તો ભરી દેવો હવે તમે આવજો પહેલા પછી વધુ નહીં સવારે કરીએ હપ્તોનું તો સવારે તમને પૈસા લે ના તે હપ્તા ભરી નાખો હવે મને નોકરી વ્યવસ્થિત જગ્યાએ નોકરી મળી જાય ના હું કહું હું કાલે તો હું ગોઠવું છું નોકરી ને તો એક નોકરી જવા દેવી ના તમે અમારી ખેતીમાં ધ્યાન આલો આખો દાડા બેસી રહેશે આવીને બે રહ્યો ભાઈ દાડા સોયલા ઊંઘી રહેવું હા સાચી તમારી ટોમેટા જેવા થઈ ગયા મજૂરી કર પહેલાથી જ મજૂરી તો કરી હું એને તમે આવું આવું બોલજો ને અત્યારે એટલે હવે કોઈ કહીએ તો કહું કાઢવું પડે બરોબર કાઢવું પડે અનાર છે એટલે હવે આ રણુબાને પેલું એ કર્યું છે હપ્તાનું તો કરવું પડે રણુબા તમારો મોબાઈલ તો વધો નહીં સવારે આલો અડધા હું આલો અડધા તમે આલો શું તમે અડધા અડધા લે ને એટલે આલસી પાસે હવે રણુબા આવી ભૂલ ના કરતા નહીં તો આવી ભૂલ કરવા દે આપણી પરિસ્થિતિ જોઈને લાવવાની વસ્તુ એટલે તમે અનારસિંહનું બાઇક જોઈને લાવ્યા હતા અનારસિંહ જેવું બાઇક લાવ્યા જોઈ તમે 30,000 માં બાઇક લાવ્યા હતા સારું બાઇક લાવી દીધું આ કેટલામાં પડ્યું તમારે હાર્યું 2-2.5 લાખમાં પડી જાય 2.5 લાખ તો આટલું બધું પેલું રી કરાય 30,000 નું બાઇક લાવી દેતા તો શું તમારા બાની ઘટી જવાની હતી વડ કાતર લાયા હા ખોટા વડ ના રાખો વડ રાખવો તેવો રાખો કે અનારસિંહ ભાઈ આટલી મજૂરી કરીને આટલા પૈસા કમાવો કે હું એટલા કમાવું ત્યાં ખોટા વડ રાખ્યો ને હતા બરોબર તમે આટલું કરો આટલા હપ્તા એને પેલા કિશનને નોકરી એ નીકળી તો હવે કરી દઈએ તો સવારે વધુ નહીં સવારે એનું કરી દઈએ હપ્તો આપણે સવારે સેટિંગ કરી નાખીએ સવારે ભાઈને આપણે ઓનલાઈન જ ભરી દેવું ભાઈને બોલાવવાની જરૂર નહીં કે તો તમે તાર નંબર આપજો એનો અમે ઓનલાઈન કરી દેવું પૈસા બરોબર બરોબર કિશન હા કાકા ચા મેલ્યો ચાની હવે કોઈ પેલું નહીં હવે ઘેર નીકળીએ હવે નીકળ્યો હા તેટલું હવારમ કરજો તો ભૂલો ના તમે હપ્તાનું તો સેટિંગ થઈ જાય પણ હવે વાત યાદ રાખજો તમે કે આવું કોઈ દાળ ઉતાવળમાં પગલું નહીં ભરવાનું ખબર પડે ને ઉતાવળમાં કોઈ દાળ પગલું નહીં ભરવાનું આપણી પરિસ્થિતિ વિચારવાની કે આપણે જે પોઝિશનમાં છીએ ને પછી આગળ વિચારવાનું તમે જે 30,000 નું અનારસિંહ લાયા એવું ને એવું તમે લાવી દીધા હોય તો શું સારું પેલું કરી દે વખત લાવ્યો તો વચ્ચે તો મેળવી પાછી જત કે અમે લાયા બાય પણ એમ થોડું સમજી વિચારીને હવે ભૂલ થઈ જાય તું કરવાની છે
પછી હવે વારે ઘડી આવી ભૂલ ના થવી જોઈએ એમ. ભૂલ થઈ ગઈ હવે લેતા આવી બરોબર લ્યો એટલું કરજો હવે વાંધો નહીં એ તો કરી દઉં અને હવે તમે વાર આવ્યો અને પેલા સવારે